નમસ્કાર ડીબીલાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પીએમ શ્રી કન્યા સાક્ષરતા નિવાસી શાળા રાયણ મુવાડાના 17મા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી। ઘોઘંબા તાલુકામાં આદિજાતિની કન્યાઓ માટે શ્રેષ્ઠ શિક્ષણની સુવિધાઓ પૂરી પાડતી નિવાસી શાળા એટલે કે પીએમ શ્રી કન્યા સાક્ષરતા નિવાસી શાળા રાયણ મુવાડા ખાતે આવેલી છે। આજે આ શાળાનો 17મો સ્થાપના દિવસ ઉમંગ અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવ્યો હતો। આ પ્રસંગે ઘોઘંબા તાલુકા શિક્ષણ અધિકારી શ્રી વિપુલભાઈ પટેલ તથા પંચમહાલ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન કુસુમબેન સોલંકી, ઘોઘંબા તાલુકા પંચાયતના પ્રમુખ પારુલબેન રાઠવા, ઘોઘંબા એપીએમસીના પૂર્વ વાઇસ ચેરમેન ડાયાભાઈ સોલંકી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। પ્રાસંગિક વક્તવ્યમાં શાળાના આચાર્ય આર રાઠવા સાહેબે શાળાની સ્થાપના સમયના ભૂતકાળને યાદ કરતા જણાવ્યું હતું કે તારીખ 30 જુલાઈ 2009માં જ્યારે આ શાળાની સ્થાપના મર્યાદિત વિદ્યાર્થીઓની સંખ્યા સાથે થઈ હતી, જે તે સમયે ભાડાના મકાનમાં ચાલતી આ શાળા આજે પોતાનું અત્યાધુનિક સુવિધાઓ સાથેનું વિશાળ કેમ્પસ ધરાવે છે, જેમાં વિદ્યાર્થીનીઓ માટે રહેવા માટે હોસ્ટેલ, ભોજનશાળા, રીડિંગ લાઇબ્રેરી તથા કોમ્પ્યુટર લેબ જેવી સુવિધાઓ ધરાવતું પોતાનું કેમ્પસ છે। અહીંયા આઉટડોર અને ઇન્ડોર રમતગમત માટે પ્લેગ્રાઉન્ડની સુવિધા પણ ઉપલબ્ધ છે। વિશાળ કોન્ફરન્સ હોલ પણ છે, જ્યારે આ શાળામાં વિદ્યાર્થીનીઓને ધોરણ 6થી પ્રવેશ આપવામાં આવ્યા છે અને ધોરણ 12 સુધીના અભ્યાસની સાથે રમત ગમત, યોગ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, સ્વચ્છતાને લગતી પ્રવૃત્તિઓ, બાળકીઓ દ્વારા તેઓનો સર્વાંગી વિકાસ થાય તે માટેની તાલીમબદ્ધ અને સમર્પિત સેવાભાવી સ્ટાફની સેવાઓ અહીંયા વિદ્યાર્થીનીઓને મળે છે, જે બાળકીઓને પોતાના સ્વજન જેવી હૂંફ પૂરી પાડે છે। સરકારના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા સંચાલિત આ શાળામાં અત્યારે 400 કરતાં વધારે વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરે છે। શાળાના સ્થાપના દિવસની ઉજવણીનો પ્રારંભ દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યો હતો। ત્યારબાદ આગંતુક મહાનુભાવોનું પુષ્પગુચ્છ વડે તથા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ શાળાની બાળકીઓએ સ્વાગત ગીત રજૂ કર્યું હતું। ઉપરાંત શાળાની બાળકીઓએ યોગના પ્રયોગો દર્શાવી અને સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા। શાળામાં ચાલતી પ્રવૃત્તિઓનો ચિતાર પીપીટીના માધ્યમથી સ્ક્રીન ઉપર બતાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ બાળકીઓએ મોબાઈલના ઉપયોગમાં વિવેક રાખવા અંગે સુંદર નાટકની પ્રસ્તુતિ પણ કરી હતી। અંતે શાળા સ્ટાફ પરિવાર દ્વારા સૌનો આભાર માની કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું। લક્ષ્મણ રાઠવા સાથે ડીબીલાઈ ન્યૂઝ, ઘોઘંબા। નમસ્કાર, જય હિન્દ, જય ભારત। આજ રોજ તારીખ 30 જુલાઈ 2026ના આ ગૌરવમય અને અમૂલ્ય અવસરે શાળા સ્થાપના સમારોહ 2026નું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં આ શાળામાં ભણતી ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, આમંત્રિત મહેમાનશ્રીઓ, એસએમસીના અધ્યક્ષ, ઉપાધ્યક્ષ, હોદ્દેદાર, સભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા। આજના આ યાદગાર અને અમૂલ્ય અવસરે સૌ ઉપસ્થિત મહેમાનોમાં વિદ્યાર્થીઓના સર્વાંગીણ વિકાસ માટે શાળાનું વિઝન અને મિશન સાથે સુંદર મજાનો કાર્યક્રમ રજૂ થયો અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની ઉપસ્થિતિ પણ શાળામાં ભણતી તમામ વિદ્યાર્થીઓ માટે ખૂબ પ્રેરક બની રહી। એ રીતે આજનો દિવસ શાળા માટે ખૂબ જ યાદગાર અને મહત્ત્વપૂર્ણ હતો। જય હિન્દ, જય ભારત।